જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઓગસ્ટ મહિનાના કોર્સ પ્રમાણે પાઠ 9મો શરૂ કરી રહ્યા છીએ. પાઠ 9નું નામ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો, હક અને ફરજ એ બે શબ્દો તો આપણે અનુભવ કર્યા છે, બોલીએ છીએ, સાંભળીએ પણ છીએ. આપણા દેશની જ્યારે આઝાદી મળી ત્યારે આપણે લોકશાહી શાસન પદ્ધતિનો સ્વીકાર કરેલો હતો. આ પદ્ધતિ મુજબ આપણું બંધારણ રચાણું છે અને એ બંધારણ મુજબ આપણને એટલે કે નાગરિકોને અમુક મૂળભૂત હક્કો ભોગવવાના મળેલા છે. મિત્રો, આ મૂળભૂત હક્કો એનો ઉપયોગ કરવાથી આપણને શું લાભ મળે છે? તો જો મિત્રો, જ્યારે આવા મૂળભૂત હક્કો આપણને વાપરવા મળતા હોય તો દરેક વ્યક્તિ પોતાનો વિકાસ સારી રીતે કરી શકે છે. વ્યક્તિના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આવા હક્કો ખૂબ જરૂરી બની રહે છે. તો આમ એક રીતે આપણે કહી શકીએ કે વ્યક્તિના વિકાસ સાધવા માટે અને સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટે આ હક્કો આપણને મળે એ આવશ્યક છે. તો આવી રીતે જે નાગરિકોને મૂળભૂત હક્કો મળેલા છે એ માનવ હક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મૂળભૂત હક્કો હોય એ દેશના પાયાના સિદ્ધાંત પ્રમાણે પાયાના હક્કો ગણવામાં આવે છે અને દરેક દેશે આવા હક્કો પોતાના નાગરિકોને આપેલા હોય છે અને આ જે હક્કો આપેલા છે એનો સ્વીકાર પણ દેશનો સમાજ અને દેશ પોતે એને સ્વીકાર કરે છે અને ત્યારે જ એ આપણને મળી રહે છે. અને બીજું કે આ હક આપણને મળે સી રીતે? તો જે દેશની અંદર બાળકનો જન્મ થાય એ જન્મતાની સાથે જ એ દેશના મૂળભૂત હક્કો એને મળતા રહે છે. એટલે એમ કહી શકાય કે એ હકનો હકદાર બને છે. તો આવી રીતે જન્મ સાથે જ આપણને હક્કો મળી જતા હોય છે. બાકી હક્કો મેળવવા માટે બીજા અન્ય શરતો અને નિયમો પણ છે. જેમ કે કોઈ વિદેશી વ્યક્તિ આપણા દેશની અંદર 5 વર્ષ કે તેથી વધુ વર્ષનું રોકાણ એને અહીંયા કર્યું હોય તો એ હકદાર બની શકે છે. સ્વેચ્છાએ એને આપણા દેશની નાગરિકતા જે સ્વીકારી હોય તો એને એ રીતે મળી શકે છે. બીજું એ પણ હોઈ શકે કે વિદેશનો કોઈ નાગરિક આપણા દેશના અથવા આપણા દેશનો કોઈ નાગરિક વિદેશના કોઈ નાગરિક સાથે છોકરો કે છોકરી સાથે લગ્ન કરે છે તો એને એ દેશનું નાગરિકત્વ મળી શકે છે. તો આવી રીતે અલગ અલગ રીતે આપણને દેશની નાગરિકતા મળે એની સાથે આપણા હક્કો જોડાયેલા હોય છે. હવે બીજી વાત કે સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા હતી એની 10 ડિસેમ્બર 1948ના દિવસે માનવ અધિકારો જાહેર કરેલા છે. તેથી આપણે 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. એટલે આ એક દિવસથી આપણે આ હક આપણે માગી શકીએ એવી શરૂઆત થઈ છે. બીજું કહીએ તો મિત્રો કે કોઈ પણ માનવ હક હોય એને કાયદાનું પીઠબળ મળવું જોઈએ, એને બંધારણમાં સમાવેશ મળેલો હોવો જોઈએ. એટલે એ આપણો મૂળભૂત હક કહેવામાં આવે છે. મિત્રો, આ હકથી દરેક નાગરિક પોતાનું ગૌરવ જાળવી શકે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. નહીંતર તો આજના યુગમાં શું બને છે કે જે કહીએ ને કે બળિયાના 2 વધારે. તો જે મજબૂત છે, જે વ્યક્તિ આમ કહીએ ને કે સર્વોચ્ચ અધિકારો મેળવી શકતો હોય કે દાદાગીરી કરી શકતો હોય એ બીજા નાના વ્યક્તિઓને હેરાન પરેશાન કરી અને પોતાનો વિકાસ કરે. પણ જ્યારે આવા હક્કો નાગરિકોને મળેલા હોય તો આવું બની શકતું નથી. હકના
પ્રમાણે એ કાયદાનો આશરો લેશે અને પોતાનું રક્ષણ કરી શકશે. મિત્રો, બીજી એક વાત કહેવાની કે દેશની અંદર દરેક વ્યક્તિને, દરેક નાગરિકોને મૂળભૂત પાયાની જે જરૂરિયાત હોય છે એ છે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. તો આ 5 માટે એ હકનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને ગૌરવપૂર્વક જીવન જીવવું, આપણને સન્માન મળે એવી સ્થિતિમાં આપણે દેશમાં રહી શકીએ એ માટે આ હકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ બધા ઉપરથી આપણે એવું કહી શકાય કે પાયાના જે મૂળભૂત માનવ અધિકારો છે એ લોકશાહી શાસન પ્રથાના પાયા તરીકે ઓળખવામાં આવે છે. મોટી ઇમારત હોય એનો જો પાયો જ આવો મજબૂત હોય તો ઇમારત લાંબા સમય સુધી ટકી શકે છે. હવે બીજી મિત્ર તમને વાત કરું કે આ મૂળભૂત હક્કો છે એ કેટલા પ્રકારના છે. આ હક્કો દ્વારા જ આપણે સરમુક્તિયા સામે આપણું રક્ષણ કરી શકીએ છીએ. તો આવા હક્કોના પ્રકારો છે, એક તમને કહીએ તો છે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામેનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને બંધારણીય ઇલાજોનો અધિકાર. આ 6 મૂળભૂત અધિકારો ગણવામાં આવે છે. હવે આ દરેક અધિકારોને આપણે વિસ્તૃત રીતે સમજીએ તો સૌથી પહેલો અધિકાર છે સમાનતાનો અધિકાર, મતલબ કે સમાનતાનો હક. મિત્રો, નામ ઉપરથી જ આપણને અનુભવ એવો થાય છે કે આ હક પ્રમાણે દરેક વ્યક્તિને દેશની અંદર સમાનતા મળી રહેશે. કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં. એ મતલબ કે કોઈ પૈસાદાર, ગરીબ, રંગભેદ નહીં, ધર્મભેદ નહીં, કે એવા વર્ણભેદ નહીં, જાતિભેદ નહીં. એ કોઈ પણ ભેદભાવ વગર દરેક નાગરિકને આ હક મળી શકે છે. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે સમાનતાનો હક છે એ કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાનું સમાન રક્ષણ, એ 2 ખ્યાલ આની અંદર સમાયેલા છે. મિત્રો, આ અધિકાર પ્રમાણે દેશના કોઈ પણ નાગરિકને જ્ઞાતિ, જાતિ, લિંગ, મતલબ કે નર નારીના લિંગ, જન્મસ્થાન અથવા શિક્ષણ એવા કોઈ પણ ભેદભાવ વિના સમાન હક મળી શકે છે. આ બાબતે કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતા નથી. અહીંયા મોટામાં મોટી પોસ્ટ ઉપર કોઈ વ્યક્તિ હોય કે નીચલા મજૂર વર્ગનો વ્યક્તિ હોય, સમાનતાનો હક દરેકને એક જ સરખી રીતે લાગુ પાડવામાં આવે છે. પણ એવું ક્યારેક બની શકે કે આટલા મોટો દેશ છે તો દરેક મોટા હદના પદના અધિકારીઓ નાગરિકો જ કહેવાય, પણ એની અંદર જો કોઈ ઉચ્ચ અધિકારી હોય, ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતો વ્યક્તિ હોય, જેમ કે રાષ્ટ્રપ્રમુખ છે, રાજ્યપાલ છે, અમુક પરિસ્થિતિમાં એ લોકોને અલગ વિશેષ અધિકારો આપવામાં આવેલા હોય છે. તો આવી રીતે સમાનતાનો હક ક્યારેક અલગ નોંધવામાં આવી શકે ખરા. અલગ પરિસ્થિતિમાં આ અલગ જ વ્યક્તિઓને, હોદ્દો ધરાવતી વ્યક્તિઓને કાર્ય કરવા માટે આવા અલગ અધિકારો મળેલા હોય છે. બીજું કહીએ તો મિત્રો, કાયદાના સમાન રક્ષણનો અર્થ શું કહેવામાં આવે છે? તો કાયદાનું સમાન રક્ષણ એટલે શું? કે કાયદાનો સમાન અક્ષર એટલે કે સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. મતલબ કે કોઈ પણ સંજોગો હોય, દરેક વ્યક્તિ સામે એ સંજોગો સમાન રીતે રજૂ થયેલા હોય તો બંનેને એક સરખો અધિકાર આપવામાં આવે છે. તો આવી રીતે કહી શકાય કે કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર જ સમાન હોવો જોઈએ. એટલે ઉચ્ચ નીચના કે લિંગ ભેદભાવ પ્રમાણે દરેકને અલગ અલગ અધિકાર આપવામાં આવે એવું બની શકે નહીં. હવે આપણે બીજી વાત કરીએ કે
આ અધિકાર પ્રમાણે દેશનો કોઈ પણ વ્યક્તિ, નાગરિક એ કોઈ પણ જગ્યાએ જવાનો સમાન અધિકાર ધરાવે છે. જેમ કે એ દરેક નાગરિકને કોઈ દુકાને જવું છે, નાસ્તા ગૃહ, હોટેલ, કોઈ પણ મનોરંજનની જગ્યા, જાહેર સ્થળોએ એ દરેક સરખી રીતે, સમાન રીતે એનો ઉપયોગ કરી શકે છે. એમાં કોઈને વધારે ઓછું અધિકાર આપવામાં આવતો નથી. દેશની કોઈ પણ જાહેર સંપત્તિ હોય તો એનો ઉપયોગ આ વ્યક્તિઓ સરખી રીતે કરી શકતા હોય છે. દરેકને સમાન અધિકારો આપવામાં આવેલી હોય છે. હવે એમાં જ્ઞાતિ, જાતિ કે લિંગ કે શિક્ષણ એવા કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતા નથી. પછી એક ઉદાહરણ દઉં કે એક નોકરી હોય, એમાં કોઈ સ્ત્રી પણ નોકરી કરતી હોય, સામે પુરુષ પણ નોકરી કરતી હોય, બંનેનું કાર્ય એક સરખું જ છે, તો બંને એક સરખું વેતન માગી શકે. તો આ રીતે એમ કહી શકાય કે આ સમાનતાનો અધિકાર છે. હવે આના ઉપરથી આપણે એક વાત કહી શકાય કે સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી એ સ્વરૂપે આપણા દેશની અંદર અસ્પૃશ્યતાની નાબૂદી કરવામાં આવેલી છે. તો આ સમાનતાના હક જો દરેકને સરખા આપવા હોય તો અસ્પૃશ્યતા નાબૂદી તો ખૂબ જ જરૂરી છે. એક સમય એવો હતો કે અસ્પૃશ્યતાને કારણે અમુક વર્ગનો વિકાસ થઈ શકતો ન હતો. એ લોકોની સમાજની અંદર કે આપણા શહેર ગામના અમુક એરિયાની અંદર આવવાની સંપૂર્ણપણે મનાઈ હતી. એટલે એ લોકોનો વિકાસ થઈ શકતો ન હતો. એટલે આપણા બંધારણની અંદર આ અસ્પૃશ્યતા નાબૂદી એ નાબૂદીના નિવારણનો પણ ઉપાય છે. એટલે આજે આ અસ્પૃશ્યતા નાબૂદી સંપૂર્ણ રીતે થઈ છે. એટલે એ વ્યક્તિઓ પણ પોતાનો વિકાસ સારી રીતે કરી શકતા હોય છે. મિત્રો, એક સમય એવો હતો, બહુ પહેલાના સમયની વાત કરીએ તો એમાં અમુક વ્યક્તિઓને ખાસ વિશિષ્ટતા માટે એને ઉપનામ, ઇલકાબો કે ખિતાબો આપવામાં આવતા હતા અને એને સ્પેશિયલ એ નામથી ઓળખ મળતી હતી. જેમ કે સર, દિવાનજી, રાવ સાહેબ. એના નામ ન હોય પણ એને આપેલા ખિતાબો હોય, એના આધારે એ નામથી એને ઓળખવામાં આવતા હોય છે. પણ આજે એ સમાનતાના કારણે એવા ખિતાબો કે ઇલકાબો હવે આપવામાં આવતા નથી. પણ એના જગ્યાએ તો કરવું શું? ઘણી વ્યક્તિઓ પાસે ઘણી વિશેષતાઓ હોય છે, તો એના આધારે આ વિશિષ્ટ કાંઈ પણ ધરાવતી વ્યક્તિઓ હોય એને એની સિદ્ધિઓ પ્રમાણે એને એવોર્ડ આપવામાં આવે છે. જેમ કે ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી એવા ઇલકાબો આપવામાં આવતા હોય છે. અને મિત્રો, આવી રીતે ઇલકાબો આપવામાં આવે ને તો જ એ વ્યક્તિને એક પ્રોત્સાહન મળે છે, કંઈક નવું કરવાની એને પ્રેરણા મળે છે. તો આવી રીતે આવા ઇલકાબો આજે અમલમાં મૂકવામાં આવે છે. અને બીજું કે આપણા દેશની અંદર દેશના રક્ષણ માટે દેશનો સૈનિક પણ કામ કરતો હોય છે. તો એ સૈનિક પણ ઘણીવાર પોતાની જાનના જોખમે દેશનું રક્ષણ કરે છે. તો એ લોકોને પણ એ જ રીતે એને ઇલકાબો આપવામાં આવે છે. જેમ કે દેશના જે સેનાઓ હોય એમાં જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ એવા વિશેષણો એને લગાવવામાં આવે છે ને એનું સન્માન કરવામાં આવે છે. એ ઉપરાંત પરમવીર ચક્ર એવો એક એવોર્ડ એ સૈનિકો માટે રાખવામાં આવેલો છે. તો આવી રીતે દેશની અંદર સમાનતાનો અધિકાર દરેક જગ્યાએ પ્રવર્તે છે અને દરેક વ્યક્તિ એ સમાનતાના અધિકારનો ઉપયોગ કરે છે અને પોતાના વિકાસ કરી શકે છે. તો મિત્રો, આ એક સમાનતાનો અધિકાર આજે આપણે ભણ્યા. હવે પછીના જે બીજા છે એ આપણે આવતા લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે પાઠ 9ની શરૂઆત કરી દીધી છે. એ રીતે હવે આપણે હકો અને ફરજો એના વિશે જાણતા થયા છીએ. મિત્રો, આપણે હકોની બાબતની અંદર સમાનતાનો હક ભણી ચૂક્યા છીએ. હવે આપણા મૂળભૂત 6 હકોમાંથી આપણે બીજો હક સ્વાતંત્રતાનો હક વિશે ભણીએ છીએ. મિત્રો, સ્વાતંત્રતાનો હક
એ હકની અંદર આપણે જુદા જુદા 6 વિભાગ જોવામાં આવશે. એને 6 વિભાગમાં વહેંચી દેવામાં આવેલા છે. એ 6 વિભાગ આ પ્રમાણે છે: વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતમાં કોઈ પણ પ્રદેશ ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા, અને છેલ્લે ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. દરેક નાગરિકને આ સ્વતંત્રના મૂળ 6 હકો પ્રાપ્ત થયેલા હોય છે. તો આ હકોનો ઉપયોગ કરી તે પોતાનો વિકાસ કરી શકે છે. પણ મિત્રો, આ જે હકો છે એ કોઈ પણ મર્યાદામાં રહી અને એને ભોગવવાના હોય છે. બંધારણની કોઈ પણ મર્યાદા હોય એનો ભંગ કરી અને આ હકો જો ભોગવવાના કોશિશ કરવામાં આવે તો એક પ્રકારનો એ ગુનો બને છે. એટલે દેશે બંધારણ જે ઘડેલું છે એની જે મર્યાદાઓ, નિયમો છે એને અંદર જ રહી અને આ હકોની આપણે ઉપભોગતા કરી શકીએ છીએ. મિત્રો, બીજું એ ઉપરાંત ભારતના દરેક વ્યક્તિને વિચાર, વાણી, વર્તન એની અભિવ્યક્તિ કરવાની છૂટ આપવામાં આવી છે. અને એ વિચાર, વાણી, અભિવ્યક્ત કરવા માટે એ ઘણીવાર સભા પણ બોલાવી શકે છે, મંડળોની રચના પણ કરી શકે છે. અને આનો એક માધ્યમ આપણા ન્યૂઝપેપરો પણ ગણવામાં આવે છે. એ દરેક સ્વતંત્રતાનો હક એનો ઉપયોગ કરી એની અંદર પોતાની વાણી અને વિચારોને સમાજની અંદર વ્યક્ત કરી શકે છે. એના ઉપર કોઈ પણ પ્રકારના અંકુશો મૂકવામાં આવતા નથી. પરંતુ ઘણીવાર એવું બને કે જો એ અમર્યાદિત નિરંકુશ રીતે એને વર્તવાની છૂટ એ કોઈને આપેલી હોતી નથી. એની કાયદાના પ્રમાણે જ એનો ઉપયોગ કરવાનો હોય છે. તો આવી રીતે આપણને સ્વતંત્રતાનો હક મળે છે. એમાં બીજું જોઈએ તો ભારતની અંદર 2009 સાલની અંદર 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલો છે. આ અધિકારનો ઉપયોગ કરી દરેક બાળક પણ પોતાના વિકાસ માટેના દરવાજા ખુલ્લા કરી શકે છે. પણ મિત્રો, એક વાત જાણવાની રહે છે કે વ્યક્તિનું કોઈ એવું કૃત્ય, મતલબ કે કોઈ એવું કાર્ય ગુનો ન ગણાતું હોય તો એને કોઈ પણ રીતે સજા કરી શકાતી નથી. અને બીજી એક બાબત એ પણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ માટે એક ગુનો એકથી વધુ વખત, વ્યક્તિએ એકવાર તો ગુનો કરેલો છે, એની સજા પણ ભોગવી લીધી છે, તો એ એક ગુનાની સજા એ એક જ વાર ભોગવી શકે, એના માટે એને બીજી વાર સજા આપવામાં આવતી નથી. આવો એક કાયદો પણ અમલમાં મૂકેલો છે. બીજું છે કે વ્યક્તિની જ્યારે ધરપકડ કરવામાં આવે, ધરપકડ એટલે કે કોઈ ગુના બાબતે એના ઉપર શંકા હોય ત્યારે પૂછપરછ માટે એને પકડવામાં આવે તો એને ધરપકડ કરવામાં આવી છે એમ કહેવામાં આવે છે. તો 24 કલાક સુધી એ વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં એના નજર સમક્ષ રાખી શકાય છે. અને એ વ્યક્તિ પોતે પોતાના બચાવ માટે વકીલોની સહાય પણ લઈ શકે છે. આ પણ આપણને એક સ્વતંત્રતા હક મુજબ હક મળેલો છે. મિત્રો, બીજું છે એક શબ્દ આપણા માટે છે અટકાયત. તો અટકાયત કોને કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્યની પ્રવૃત્તિ એને કરી છે એવી કોઈ સંભાવના હોય તો એની સાવચેતીના પગલા રૂપે અને એના નિવારક અટકાયતના ધારા હેઠળ એની ધરપકડ કરવામાં આવે ત્યારે એને અટકાયત કરી એમ કહેવામાં આવે છે. તો આવી અટકાયત મુજબ 3 મહિના સુધી, એનાથી વધારે નહીં, 3 મહિના સુધી એ વ્યક્તિને અટકાયતમાં આપણે લઈ શકીએ છીએ. તો આ આપણો સ્વતંત્રતાનો હક હતો. એના પછીનો એક હક આપણે જોઈએ, શોષણ વિરોધી અધિકાર. હવે શોષણ વિરોધી એટલે કે શોષણ વિરુદ્ધનો અધિકાર એટલે શું?
કે કોઈ પણ વ્યક્તિ જો પોતાના વિકાસ કરવા માટે બીજી વ્યક્તિનું તન મન ધનથી જો શોષણ કરવામાં આવતું હોય તો એનાથી બચાવ કરવા માટેનો એક અધિકાર વ્યક્તિઓને આપવામાં આવેલો હોય છે. તો આને શોષણ વિરોધી અધિકાર કહેવામાં આવે છે. મિત્રો, આપણા દેશની અંદર એક સમય એવો હતો કે અમીર અને ગરીબોનો વર્ગ એ અલગ અલગ પડી જતા હતા. અમીરો ખૂબ અમીર હતા અને ગરીબો ખૂબ મજબૂરીથી એની સામે ઝૂકીને રહેતા હતા. તો એ લોકો ગરીબ લોકો પાસેથી એમ કહીએ કે વેઠ પ્રથા છે, દાસત્વ. વેઠ પ્રથા એટલે કે એવું નીચલી કોમનું કાર્ય એની પાસે કરાવવામાં આવે. દાસત્વ એટલે દાસીની જેમ એને હુકમ માનવાના રહે છે અને આ જો ન માનવામાં આવે તો એને બળજબરીથી પણ એના પાસે કાર્ય કરાવી શકતા હતા. તો એને એક પ્રકારનું શોષણ કર્યું કહેવાય. તો આની સામે નાના ગરીબ લોકો, મજૂર વર્ગ લોકો કોઈ બોલી શકતા નહીં. પણ જ્યારથી આપણે લોકશાહીને અમલમાં મૂકી છે તો આવા નીચલામાં નીચલા વર્ગના લોકો પણ એ પોતાના શોષણ વિરોધી અધિકારનો ઉપયોગ કરી એ માલિક સામે કે કોઈ અન્ય વ્યક્તિ સામે વિરોધ દર્શાવી શકે છે. એટલે એ અધિકારના કારણે આજે આપણા સમાજની અંદર કે દેશની અંદર આવું કોઈ કહીએ ને કે વેઠ પ્રથા, વેઠ જેવું કાર્ય, દાસી પ્રથા, બળજબરી એ હવે અનુભવવા મળતી નથી. તો આનાથી વ્યક્તિઓનો વિકાસ સારી રીતે કરી શકાય છે. વ્યક્તિ પાસે એની મરજી વિરુદ્ધનું કોઈ પણ કાર્ય આપણે એની પાસે કરાવી શકીએ નહીં. એ ઉપરાંત એવું પણ કહી શકાય કે વ્યક્તિ પાસે જેટલું કામ લેવામાં આવે છે એટલી એને મજૂરી અથવા વેતન અથવા મહેનતાણું એને મળવું જોઈએ. જો એનાથી ઓછું એને અપાતું હોય તો એ પણ એક પ્રકારનું શોષણ કહી શકાય. તો આના વિરોધનો પણ આપણને અધિકાર મળેલો છે. બીજો એક અધિકાર બાળકોને પણ મળેલો છે કે 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળક પાસે કોઈ પણ બાળ મજૂરી જેવું કાર્ય કરાવી શકાતું નથી. નહીતર આવા બાળકો, નાના નાના બાળકો હોય તો હોટલમાં છે, લારીમાં, ગલ્લામાં કે અન્ય જગ્યાએ આપણે એને કામ કરતા જોઈએ છીએ. તો આ તો ઉંમર એની ભણવાની હોય છે. તો એ ભણવા પર પૂરતું ધ્યાન દઈ શકે એના માટે એવો એક કાયદો પણ ઘડવામાં આવેલો છે કે 14 વર્ષથી નીચેના બાળકોને જો કામ કરવામાં રાખશે જે કોઈ, એની સામે પણ ગુનો નોંધવામાં આવશે. તો આવી રીતે શોષણ વિરોધી એક અધિકાર પણ આપણા દેશના નાગરિકોને આપેલો છે. એના પછી ચોથો એક હક કહીએ તો એ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ ગણાય છે. એની અંદર ધર્મ પ્રકારે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. તો આ એક છે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. ભારતનો કોઈ પણ નાગરિક હોય એ કોઈ પણ પોતાના મનપસંદ ધર્મને માની શકે છે, એનું પાલન કરી શકે છે, એનો પ્રચાર પણ કરી શકે છે અને એના માટે બંધારણે જે કાયદા ઘડેલા છે એનો ઉપયોગ કરી એ પોતાનો ધર્મ પાળી શકે છે. એ ઉપરાંત કહીએ તો આ સ્વતંત્રતા પ્રમાણે કોઈ પણ જાહેર વ્યવસ્થા હોય, નીતિ નિયમ હોય કે એ સ્વાસ્થ્યને બાધારૂપ ન બનતા હોય તો એવા વ્યાજબી કોઈ પણ નિયંત્રણોને રહી એ ધર્મનો પ્રચાર કરી શકતા હોય છે. એમાં ખાસ કરીને સ્વાસ્થ્યની અંદર ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. તો ધર્મની બાબતે કોઈ પણ વ્યક્તિ પોતાના ધાર્મિક ક્રિયાકાંડ, પ્રાર્થના, પૂજા એ દરેક કાર્ય એ પોતાની સ્વતંત્રતાથી કરી શકતો હોય છે. આમાં કોઈ પણ દેશ કે રાજ્ય એમાં દખલગીરી કરતા નથી. બીજું એક બાબત એ છે કે આ ધર્મ એના આધારે કદાચ એવું કોઈ રાજકીય કાર્ય હોય તો કોઈ નેતા એ ધર્મની બાબતે એમાં દખલગીરી કરશે નહીં. આમ એક બાબત કહી શકાય કે કદાચ એવું ઉદાહરણ દઉં કે કોઈ નેતા છે એનું સંસ્થાનું કામ કરે છે કે ચૂંટણીમાં ઊભા છે તો ધર્મના આધાર લઈ એ મત મેળવી શકે નહીં. એટલે બિન સાંપ્રદાયિક દેશ આપણા ભારતને કહેવામાં આવે છે.
અને એક બાબત એ પણ ધ્યાનમાં રાખવાની ધર્મની બાબતમાં કે રાજ્યમાં જ્યારે કોઈ પણ કરવેરા ઉઘરાવવામાં આવેલા હોય છે કે જાહેર ફંડ ઉઘરાવવામાં આવેલા હોય છે, એ ફંડમાંથી કે અથવા કોઈ પણ સરકારી ગ્રાન્ટ રાજ્યને કે એ કોઈને મળેલી હોય તો એ ગ્રાન્ટના પૈસાનો ઉપયોગ એ ધર્મની અંદર કે ધર્મની વૃદ્ધિ માટે કરી શકે નહીં. એટલે એ પૈસાનો ધર્મના ફેલાવા માટે જે પૈસા ભેગા જે કાર્ય માટે કરેલા છે એમાં જ કરે, પણ આ ફંડનો ઉપયોગ, ગ્રાન્ટનો ઉપયોગ ધાર્મિક બાબતમાં કરી શકાતો નથી. અને એ બાબત એમ કહી શકાય કે આવી ગ્રાન્ટમાંથી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ચાલતી હોય તો એ ગ્રાન્ટ એ ધાર્મિક શિક્ષણ કે ધર્મ માટે કોઈ કાર્ય કરવાના હોય તો એ પૈસો એમાં વાપરી શકાતો નથી. તો આવી રીતે ભારતની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો પણ અધિકાર આપવામાં આવેલો છે. એના પછીનો 5મો અધિકાર લઈએ તો એ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. મિત્રો, આપણે તો ઘણા સમયથી ભણીએ છીએ કે ભારતમાં અલગ અલગ અનેક પ્રકારની સંસ્કૃતિ ધરાવતા લોકો રહેતા હોય છે. એ દરેક સંસ્કૃતિ મુજબ દરેક લોકોની આગવી ભાષા હોય છે, લિપિ, સંસ્કૃતિ, તહેવારો, એની ઉજવણી, એ દરેક પ્રકારની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. તો દરેક આ અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો એ પોતાના સંસ્કૃતિના વિકાસ માટે એ પોતે સ્વતંત્ર અધિકાર ધરાવતા હોય છે. એના માટે કોઈ પણ દેશ તરફથી આડ કોઈ આવતું નથી. તો આવી રીતે સાંસ્કૃતિક અધિકાર છે, એની સાથે સાથે શૈક્ષણિક હકો. હમણાં જ મેં તમને કહ્યું કે એ આપણે દેશની અંદર 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપવામાં આવેલો હોય છે. તો દરેક વ્યક્તિ શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકતા હોય છે. અને ઘણીવાર જો બાળક સ્કૂલ સુધી ન પહોંચી શકતું હોય, કોઈ પણ એને અડચણ નડતી હોય તો બીજી બાબતે પણ સરકાર એને મદદ કરી શકે છે. દાખલા તરીકે એની યુનિફોર્મની ફીસ, પુસ્તકની, દફતરની, ચોપડાની ફીસ એ પણ સરકાર ભરે છે. ઉપરાંત એને સ્કોલરશીપ જેવી સુવિધા પણ આપવામાં આવતી હોય છે. અને કદાચ ક્યારે કોઈ પણ નાની નાની બાબતમાં બાળક અટકી જતું હોય કે એની ભોજનની વ્યવસ્થા ન હોય તો મધ્યાહન ભોજન જેવી વ્યવસ્થા પણ આપણા દેશની અંદર શાળાઓમાં કરવામાં આવેલી છે. તો આવી રીતે શિક્ષણનો વિકાસ થાય એના માટેનો અધિકાર પણ સરકારે આપણને આપેલો હોય છે. પણ ઘણીવાર મિત્રો એવું પણ બને છે કે સંસ્કૃતિના આધારે કોઈ પણ મતની અપીલ કરી શકાતી નથી. તો એના મુજબ એ ગુનો ગણાય છે. ભારતના ધારાની કલમ 123(3) હેઠળ આ એક ગુનો ગણવામાં આવે છે, ગેરરીતિ ગણવામાં આવે છે. તો આનો ગેરઉપયોગ ન થાય એ લોકો એવી એક તકેદારી પણ નાગરિકોને રાખવાની હોય છે. આવી રીતે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારનો ઉપયોગ પણ લોકો કરે છે. હવે 6થો અને ખાસ અગત્યનો એવો એક અધિકાર લઈએ તો એ છે બંધારણીય ઈલાજનો અધિકાર. આ સૌથી અગત્યનો અધિકાર ગણવામાં આવે છે. કારણ કે આટલા બધા અધિકારો જો આપણા દેશમાં સરકારે નાગરિકોને ભોગવવા માટે આપેલા છે, પણ જો એ અધિકારો લોકોને સરળતાથી ન મળી રહેતા હોય, એ હકોનો અમલ બંધારણમાં સારી રીતે કરવામાં આવે એવો નિયમ છે, પણ એ સારી રીતે ન થતો હોય તો એના વિરોધ પણ આપણે અપીલ કરી શકીએ છીએ, જેને બંધારણીય ઈલાજનો અધિકાર કહેવામાં આવે છે. જો કોઈ નાગરિકનો મૂળભૂત અધિકાર છીનવાઈ જતો હોય તો એ વડી અદાલતમાં અપીલ કરી શકે છે અને પોતાના હકનું રક્ષણ કરી શકે છે. અને ખાસ કરીને આપણા બંધારણના ઘડવૈયા જેને કહીએ છીએ બાબા સાહેબ આંબેડકર, એ બાબા સાહેબે તો આ બંધારણીય હકને બંધારણનો આત્મા સમાન એવો ગણ્યો છે. એટલે બંધારણનો આત્મા એટલે કે બંધારણીય ઈલાજનો હક. તો આ હક દ્વારા
નાગરિક દરેક પોતપોતાના મળેલા મૂળભૂત હકોનું રક્ષણ કરી શકે છે. હા, ક્યારેક એવું પણ બની શકે કે દેશની અંદર કોઈ કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો આ નિયમોની અંદર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર થોડોક એની અંદર ફેરફાર કરી શકે છે. તો એમાં એને છૂટ આપવામાં આવેલી છે. બાકી કોઈ રાજ્ય એવો કાયદો ઘડી શકતું નથી કે જેનાથી કોઈ પણ નાગરિકના મૂળભૂત હકને નુકસાન થતું હોય. તો આવી રીતે આ 6 હકનો ઉપયોગ કરી નાગરિકો પોતાના અંગત વિકાસ કરી શકે છે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. તો મિત્રો, આ 6 હકોની વાત આપણે કરી. હવે આપણે જેમ હક આપેલા છે એમ આપણે ફરજોનો નિભાવ પણ કરવાનો હોય છે. હક અને ફરજ એક સિક્કાની 2 બાજુ ગણવામાં આવે છે. તો એ ફરજો બાબતની વાત આપણે આગલા લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.